શાસ્ત્રોનો એક કઠોર નિયમ છે કે મંદિરમાં કોઈ પણ તૂટેલી વસ્તુ ન રખાય, ભલે સોનાની મૂર્તિ હોય કે માટીનો દીવો હોય. જો એક નાની તિરાડ પણ પડે તો આપણે એને માનભર પધરાવી દઈએ છીએ, કારણ કે તૂટેલું એ અશુભ ગણાય છે. પણ દુનિયાનો આ અજીબ વિરોધાભાસ તો જુઓ. વસ્તુ તૂટે તો મંદિરની બહાર કરી દેવાય છે, પણ જ્યારે એક માણસ અંદરથી પૂરો તૂટી જાય છે, હારી જાય છે અને દુનિયા એને ઠોકર મારે છે, ત્યારે એ જ માણસ છેલ્લી આશા લઈને એ જ મંદિરના શરણે જાય છે. દુનિયા માટે જે તૂટેલો કચરો છે એ જ પરમાત્મા માટે એની સૌથી નજીકની વ્યક્તિ છે. યાદ રાખજો, ખેતર ખેડાય ત્યારે જ અનાજ ઉગે છે અને હીરો ઘસાય ત્યારે જ ચમકે છે. જે રીતે તૂટેલા વાદળમાંથી જ વરસાદ વરસે છે, એમ જ તમારા તૂટેલા હૃદયની તિરાડમાંથી જ ઈશ્વરનો પ્રકાશ અંદર પ્રવેશે છે. તમે તૂટ્યા છો એનો અર્થ એ નથી કે તમે પૂરા થઈ ગયા છો, પણ એનો અર્થ એ છે કે હવે તમે ઘડાવવા માટે તૈયાર છો. જગત ભલે પૂર્ણતા શોધતું હોય, મારો ઠાકોર તો માત્ર તૂટેલા હૃદયનો જ સાથી છે. તૂટ્યા છો તો ગભરાશો નહીં, તમે સાચી જગ્યાએ છો. આભાર.